નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારિત મિત્રો વિવિધ જે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે મિત્રો અલગ અલગ વિભાગોમાં કામ કરતા આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને કવાયતો જ્યારે દેશભરમાં હાથ ધરવામાં આવી છે, ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિતીકરણ કરવાને લઈ અને મિત્રો મહત્વના અપડેટ્સ બહાર પાડવામાં આવે છે। મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને હાઈકોર્ટના નિર્ણય પછી તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર આ વિભાગના કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કરવાને લઈને રાજ્ય સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે, તેના લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન પણ કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારની, તો ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ આઉટસોર્સ કર્મચારીઓને નિયમિત કરવાને લઈ અને મિત્રો મહત્વના અપડેટ બહાર પાડવામાં આવે છે। ઉત્તર પ્રદેશના વિભાગના કોન્ટ્રાક્ટ આઉટસોર્સ કર્મચારીઓ આનંદો, કારણ કે સરકાર દ્વારા હવે આવા કર્મચારીઓને કાયમી કરવામાં આવશે। હાઈકોર્ટના નિર્ણય પછી કર્મચારીઓને સારા સમાચાર મળ્યા છે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓના નિયમિતીકરણને લઈ અલ્હાબાદ હાઈકોર્ટે આઉટસોર્સ કરેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોટો નિર્ણય આપ્યો છે। અલ્હાબાદ હાઈકોર્ટે ગ્રેટર નોઈડા ઓથોરિટી જલકાલ વિભાગના આઉટસોર્સ કરેલા કોન્ટ્રાક્ટ પંપ ઓપરેટરોને રાહત આપી છે। હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે આઉટસોર્સ કરેલા કર્મચારીઓને 4 મહિનાની અંદર નિયમિત કરવામાં આવે। આઉટસોર્સ ક્ષમતા ધરાવતા કર્મચારીઓને નિયમિત કરવાનો આદેશ। તો ઉત્તર પ્રદેશમાં આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે। તો રાજ્યની અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના જલકાલ વિભાગના આઉટસોર્સ કોન્ટ્રાક્ટ પંપ ઓપરેટરોને મોટી રાહત આપી છે। આદેશ આપતા કહ્યું છે કે 98 આઉટસોર્સ કર્મચારીઓને 4 મહિનાની અંદર સરકાર નિયમિત કરે અને જે આઉટસોર્સ કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી તેને પણ 3 મહિનાની અંદર પુનઃસ્થાપિત કરવામાં આવે। તમને જણાવી દઈએ કે વર્ષ 2010થી જલકાલ વિભાગ અને અધિકારીઓ મળીને આઉટસોર્સ કર્મચારીઓના પગાર ઈપીએફ અને ESIC ભંડોળમાં ગોટાળો કરી રહ્યા હતા। GEM પોર્ટલ દ્વારા નોઈડા ઓથોરિટીના જલકાલ વિભાગના આઉટસોર્સ કોન્ટ્રાક્ટ પંપ ઓપરેટરો જેટલો જ પગાર આપવાની માંગ કરવામાં આવી હતી। આઉટસોર્સ ક્ષમતા ધરાવતા કર્મચારીઓ માટે હાઈકોર્ટનો મોટો નિર્ણય। તો બંને પક્ષોને સાંભળ્યા પછી અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારના ઔદ્યોગિક વિકાસના મુખ્ય સચિવને આઉટસોર્સ કરેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આદેશ આપ્યો છે અને કહ્યું છે કે કોર્ટની પ્રમાણિત નકલ મળ્યાના 4 મહિનાની અંદર બધા આઉટસોર્સ કરેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને તેમની જગ્યા પર નિયમિત કરવામાં આવે। આ પ્રક્રિયા આગામી 4 મહિનાની અંદર પૂર્ણ કરવાની રહેશે। હાઈકોર્ટે 14 મે 2025ના રોજ આદેશ આપ્યો હતો, એટલે કે મિત્રો આગામી 15 સપ્ટેમ્બર સુધીમાં આ જે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। ગ્રેટર નોઈડા ઓથોરિટી દ્વારા સમાપ્ત કરાયેલ વિવિધ વિભાગોના આઉટસોર્સ કરેલા કર્મચારીઓની સેવાઓ 3 મહિનાની અંદર કોઈપણ સંજોગોમાં પુનઃસ્થાપિત કરવામાં આવે। ગ્રેટર નોઈડા ઓથોરિટીના જલકાલ વિભાગના આઉટસોર્સ કર્મચારીઓને હાઈકોર્ટના આદેશથી મોટી રાહત મળી છે। લાંબી લડાઈ બાદ તેમને કાયમી કરવામાં આવશે। હાઈકોર્ટે 4 મહિનાની અંદર નિયમિત કરવાનો આદેશ આપ્યો છે। જેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી તેવા કર્મચારીઓને પણ 3 મહિનાની અંદર પુનઃસ્થાપિત કરવામાં આવશે। હાઈકોર્ટના નિર્ણયથી કર્મચારીઓને મોટી રાહત મળી છે। હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ આ નિર્ણય કર્મચારીઓના હિતમાં છે। રાજ્ય સરકારના વિભાગોમાં 8 લાખ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓ છે। ઉત્તર પ્રદેશના મોટાભાગના વિભાગોમાં 8 લાખથી વધુ આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને તેમ વિભાગો દ્વારા વિવિધ એજન્સીઓ દ્વારા નોકરી પર રાખવામાં આવ્યા છે। આ આઉટસોર્સ કર્મચારીઓ લાંબા સમયથી સરકાર સમક્ષ પગાર વધારો અને નિયમિતીકરણ સહિતની માંગણીઓ પણ કરી રહ્યા છે। સરકારે આ સંપર્ક કર્મચારીઓ માટે આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનની રચના કરવાનો નિર્ણય લીધો છે। ટૂંક સમયમાં જ આ કર્મચારીઓને આઉટડોર સર્વિસ કોર્પોરેશન દ્વારા નવી સેવાઓ મળશે। આ સાથે 100થી વધુ વિભાગોમાં કામ કરતા આઉટપુટ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવશે। સરકારે લઘુત્તમ પગાર મિત્રો જે છે તે અલગ અલગ જગ્યાઓ પ્રમાણે 18,000 રૂપિયા અને મહત્તમ પગાર 25,000 રૂપિયા રાખવાનો નિર્ણય લીધો છે। કેબિનેટની મંજૂરી બાદ ટૂંક સમયમાં જ ઉત્તર પ્રદેશ આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશન કાર્યરત થઈ જશે। તો આ મિત્રો આ અતિ મહત્વનો નિર્ણય ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। જય હિન્દ, અસ્તુ।